લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોને લઈને મોટા સમાચાર મળ્યા છે। ગુજરાતની 10 લોકસભા બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના નામ નક્કી છે તેવું સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે। આણંદ લોકસભા બેઠક પર અમિત ચાવડાનું નામ સામે આવ્યું છે, તો આ તરફ છોટાઉદેપુર લોકસભા બેઠક પર સુખરામ રાઠવા છે એ ઉમેદવાર તરીકે તેમનું નામ છે સામે આવ્યું છે। સાબરકાંઠા લોકસભા બેઠકની વાત કરીએ તો ત્યાં तुषार चौधरीનું નામ સામે આવ્યું છે। તો આ તરફ રાજકોટની વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણીનું નામ છે નક્કી કરવામાં આવ્યું છે। પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણનું નામ નક્કી કરાયું હોવાની સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અગાઉ તેમની યાદી જાહેર કરી હતી, જેમાં ગુજરાતના જે ઉમેદવારો છે તેમના પણ નામ હતા, ત્યારે ફરી એક નામની યાદી છે સામે આવી છે। ગુજરાતની 10 લોકસભા બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના નામ લગભગ નક્કી હોવાની જાણકારી મળી રહી છે। સંવાદદાતા સચિન પાટીલ વધુ જાણકારી આપી રહ્યા છે। સચિન, કોંગ્રેસ જે રીતે થોડા દિવસથી ઉમેદવારોના નામ નક્કી કરી રહી છે, પહેલા પણ તેઓ બેઠક યોજવાના હતા જેમાં ચર્ચા થવાની હતી પરંતુ નહોતી થઈ શકી, હવે અત્યારે જે પ્રમાણે વિગતો મળી રહી છે કે લગભગ 10 બેઠકો માટે અમુક નામ છે નક્કી થઈ ગયા છે, કયા કયા નામ છે, કોના કોના નામ સામે આવ્યા છે? જિજ્ઞાસા, જે પ્રકારે બેઠકો સીઈસીનો દોર ચાલી રહ્યો છે અને સીઈસીના બેઠક જ્યારે ગઈકાલે પણ થઈ, ગુજરાતની બેઠકોની ચર્ચા વિચારણા પણ થઈ છે, નામોની અંગે ચર્ચાઓ પણ થઈ છે અને એમાં જે નામો ઉભરીને સામે આવી રહ્યા છે અને જે નામો ઉપર જે સર્વસહેમતિ બનતી હોય છે, ત્યારે સર્વસહેમતિના ભાગરૂપે આણંદ બેઠક જે છે એ આણંદ બેઠક ઉપરથી અમિત ચાવડાનું નામ જે છે એ નિશ્ચિત મનાઈ રહ્યું છે। હજી જે આધિકારિક લિસ્ટ છે, આધિકારિક જે યાદી છે એ યાદી હજુ જાહેર થઈ નથી, પરંતુ આ જે બેઠકો પર નામ જે આપણી પાસે આવી રહ્યા છે એ સૂત્રો તરફથી, ત્યારે એમાં અમિત ચાવડાનું નામ આવે છે, સાથે જ સાથે રાજકોટ બેઠક ઉપરથી જે છે એ પરેશભાઈ ધાનાણીનું નામ આવે છે, છોટાઉદેપુર બેઠક ઉપરથી સુખરામ રાઠવાનું નામ આવે છે, પછી પાટણ બેઠક ઉપરથી ચંદનજી ઠાકોર અને એ સિવાય અમરેલી બેઠક ઉપર જેનીબેન ઠુમ્મર અને સુરત જે છે એ નિલેશ કુંભાણી અને ખેડાની જે બેઠક છે ત્યાંથી કાળુસિંહ ડાભી અને પંચમહાલ બેઠક ઉપરથી ગુલાબસિંહ ચૌહાણ। હવે આ નામોની જો વાત કરીએ જિજ્ઞાસા, તો સ્વાભાવિક રીતે કોંગ્રેસ પાર્ટી જે છેલ્લી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટી સતત 26 બેઠકો જીતતી આવી છે, ત્યારે કોંગ્રેસ માટે એક પડકાર છે, ત્યારે સ્વાભાવિક રીતે કોંગ્રેસ પાર્ટીને વધારે મહેનત અને જહેમત આ જે નામો છે નામોને પસંદગી માટે કરવા માટે થઈ છે અને એના પછી આ જે નિષ્કર્ષ નીકળ્યો છે, નિષ્કર્ષમાં નામો સામે આવ્યા છે। આ પહેલા આણંદ બેઠક ઉપરથી ભરતસિંહ સોલંકી ચૂંટણી લડતા હતા અને ત્યારબાદ હવે અમિત ચાવડાને ત્યાંથી ફેસ તરીકે ઉતારવામાં આવ્યા છે, ત્યારે શું ફરક ત્યાંથી પડે છે, કઈ રીતે અમિત ચાવડા પોતાની જે ગુડવિલ છે એનો ઉપયોગ કરે છે કે પછી પાર્ટી નો પ્રચાર ત્યાં કયા પ્રકારનો રહે છે, અમિત ચાવડા જે છે એ મિતેશ પટેલને કેટલા ભારે સાબિત થશે, આ બધી જ બાબતો અને એ બધા જ જે જ્ઞાતિગત અને જાતિગત સમીકરણો છે એ બધી જ બાબતોનો અભ્યાસ કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીનું આ જે ગણિત છે, ગણિતમાં અમિત ચાવડાનું નામ સામે આવ્યું છે। સુખરામ રાઠવાની વાત કરીએ તો સુખરામ રાઠવા જે છે વિરોધ પક્ષના નેતા પણ રહ્યા છે, લાંબા સમયથી કોંગ્રેસ સાથે સંકળાયેલા રહ્યા છે, આદિવાસી નેતા છે, મોહનસિંહ રાઠવા હોય, નારાયણ રાઠવા હોય અને આ સાથે જ સાથે સુખરામસિંહ રાઠવા હોય, ત્યારે આ બધા જે નામો છે એ નામોની વચ્ચે એક મોટું નામ સુખરામ રાઠવાનું છે અને એ નામના આવવાથી પણ છોટાઉદેપુર જે લોકસભાની વાત છે તો ત્યાં એક મોટું જે છે અસર ત્યાં સ્વાભાવિક રીતે જોવા મળશે। આ પહેલા પણ આપણે જોયું કે વલસાડમાં જે પ્રકારે અનંત પટેલનું નામ આપવામાં આવ્યું છે અને જે પ્રકારે દાહોદમાં પણ જે નામ આવશે, ત્યારે આ જે નામો છે એ નામોથી ક્યાંક બીજી બેઠકો ઉપર પણ એની અસર પડતી હોય છે અને એનો જ આ પરિણામ છે। ગુલાબસિંહને પણ જે પ્રકારે મોકો આપવામાં આવ્યો છે ત્યારે એ જોતા પણ સામસામી જે ટક્કર છે એ ટક્કર રહેવાની છે અને એ જ વિષય અને એ જ ગણતરી સાથે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે અને હજી આધિકારિક યાદી આવવાની બાકી છે, પરંતુ જ્યારે એ યાદી બહાર આવશે ત્યારે આ નામો લગભગ અત્યારે જે આપણી સામે આવી રહ્યા છે એ નામો લગભગ નક્કી પણ માનવામાં આવી રહ્યા છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે જે પ્રકારના નામો સામે આવ્યા છે એ નામ છે લગભગ નક્કી છે, સત્તાવાર રીતે આ નામોની જાહેરાત થવાની બાકી છે। છેલ્લા ઘણા દિવસથી કોંગ્રેસ છે એ ગુજરાતની બેઠકો પર ઉમેદવારોના નામને લઈને મંથન કરી રહી હતી, કોકડું ગૂંચવાયેલું ક્યાંક દેખાતું હતું, પરંતુ આખરે હવે આ નામ છે એ સ્પષ્ટ થઈ ગયા છે। 10 લોકસભા બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના જે નામ અત્યારે અમે આપને જણાવ્યા એ લગભગ નક્કી છે, સત્તાવાર રીતે જાહેરાત બાકી છે।